નોટિસ આવી છે જેમાં પ્રબોધ સ્વામીનું નામ સામે આવ્યું છે। આ પ્રબોધ સ્વામીએ પણ આ સમગ્ર મામલાને દબાવવાનો પ્રયત્ન કર્યો છે અને આ ઉપરથી પ્રબોધ સ્વામીએ એક સાધુને ન શોભે એ પ્રકારની ભાષાનો પણ ઉપયોગ કર્યો। પ્રબોધ સ્વામીએ જણાવ્યું છે કે સ્વામીએ થોડી મજા લીધી તો શું થઈ ગયું। પીડિતાના વકીલ દ્વારા સ્વામી હરિપ્રસાદ અને શુભ્નેય સ્વામીને આ લીગલ નોટિસ મોકલવામાં આવી છે। સાથે જ મંદિરના ટ્રસ્ટીઓ અને ડાયરેક્ટર્સને પણ આ નોટિસ મોકલવામાં આવી છે। ઉપરાંત આ લીગલ નોટિસ અનુસાર 2 વારની બેઠક બાદ પણ ન્યાયની આશ ન જણાતા બાદમાં ફરિયાદ કરવામાં આવી હોવાનો નોટિસમાં ઉલ્લેખ છે। નોટિસ અનુસાર સ્વામી હરિપ્રસાદના આશીર્વાદ લેવા ઈચ્છતા પરિવારને શુભ્નેય સ્વામીએ પોતે બધું બરાબર આપશે એવું કહીને પીડિતા સાથે સંપર્ક વધાર્યો હતો। આ દીકરી 1 વર્ષ બાદ દીકરીના માતા પિતા અને એના પરિવારજનો કોન્સ્ટન્ટલી એ પાછળ ફરી રહ્યા છે અને એ પોતે ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ એ લોકો એને જવાબ જ નથી આપતા અથવા તો એ લોકોને ધક્કા ખવડાવી રહ્યા છે અને તમે એક્શન લેતા નથી। આજે મળીશું, કાલે મળીશું, માળા કે કરાવીશું, એને પ્રાયશ્ચિત કરી લીધું, થોડી મજા કરી લીધી તો શું થઈ ગયું, એવું કોઈ છે। 13 પાનાનો દીકરીએ પોતે લેટર લખીને આપ્યો છે, તો તમે કહેવા શું માંગો છો કે દીકરી ખોટું બોલી રહી છે? શેના માટે એ તમારી પાસે પડી રહી છે? એ શેના માટે જસ્ટિસ માટે હાથ પગ જોડી રહી છે? તો આમાં સુઓ મોટો વાપરવાની જરૂર છે। ગવર્મેન્ટ સામે આવે, ગવર્મેન્ટ પગલાં લે। ધર્મની આસ્થાનો વિષય છે, લોકોની આ ધર્મ પરથી વિશ્વાસ ન ઉઠી જાય એ જોવાની જવાબદારી પણ સરકારની છે। આ કોઈ એક વ્યક્તિના કારણે આખો સંપ્રદાય ના ખડાય એ જવાબદારી પણ એ સંપ્રદાયની પણ છે। સંપ્રદાયના જે પણ વડાઓ છે એ લોકો સામે આવે, આ વ્યક્તિ સામે પોતે ફરિયાદ નોંધાવે અને પોતે એ જતાવે કે હા ડેફિનેટલી આ ભૂલ હતી અને એ અગર કુલપ્રીત છે તો એને સજા મળવી જોઈએ, એ જવાબદારી છે।